નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે। TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। રાજકોટથી મહત્વની જાણકારી, જ્યાં આયાતી તેલ પર ડ્યુટી વધારવામાં આવી છે। ભારતીય તેલ ઉત્પાદકો, વેપારીઓ અને ખેડૂતોને લાભ કરાવવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। પામ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતના આયાતી તેલમાં 30 થી 22% વધારો ઝીંકવામાં આવ્યો છે। 5 થી 13% સુધીની આયાત ડ્યુટી વધારીને 27 થી 35% કરવામાં આવી છે। આગામી દિવસોમાં આયાતી તેલના ભાવમાં ભડકો થઈ શકે છે। પામ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર ઓઇલ સહિતના તેલમાં ડબ્બે ₹150નો વધારો થાય તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે। ગત 15 દિવસમાં પામોલી તેલ અને કપાસિયા તેલમાં પહેલા જ ભાવ વધી ચૂક્યા છે ₹150। હજુ પણ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા આગામી સમયમાં આયાતી તેલના ભાવ વધે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં પણ ભાવમાં ભડકો થવાની શક્યતા જોવાઈ રહી છે। મહત્વનું છે કે એક તો તહેવારોના સમયમાં પહેલાથી જ તેલના ભાવ વધ્યા છે। હાલમાં થોડા સમય પહેલા જ અઠવાડિયામાં 2 વખત કપાસિયા તેલના ભાવમાં વધારો થયો હતો। પામોલીન તેલના ભાવ વધ્યા હતા, સિંગ તેલના ભાવ વધ્યા હતા અને તેવામાં આ વખતે હવે આયાતી તેલની ડ્યુટી વધારવામાં આવી છે, ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે। સરકારનો આ નિર્ણય ખેડૂતલક્ષી છે, એટલા માટે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી, પરંતુ આનો બોજો સ્વાભાવિકપણે સામાન્ય જનતા પર પડશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। જે મોહિત, સરકારે આયાતી તેલની ડ્યુટી વધારી દીધી છે, આનાથી લોકોને કેટલી અસર પડશે? ભારતીય બજારમાં 60% જેટલું જે તેલીબિયા છે, એડિબલ ઓઇલ છે, તે આયાત કરવું પડતું હોય છે ને તેને કારણે સરકાર, જે કેન્દ્ર સરકારનો આ જે નિર્ણય આવ્યો છે તે નિર્ણયની સીધી અસર છે તે જે ખાદ્ય તેલના ભાવોમાં પડે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા જે આયાતી તેલની જે ડ્યુટી છે તેમાં 20 થી 22% જેટલો વધારો કર્યો છે। અલગ અલગ તેલમાં 5 થી 13% સુધી જે ડ્યુટી હતી તે 27 થી 35% જેટલી કરવામાં આવી છે ને જેને કારણે પામ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતના આયાતી તેલ છે તેમાં ડબ્બે ₹150 જેટલો વધારો છે તે થઈ શકે છે। કપાસિયા તેલ, પામ તેલના ભાવ 15 દિવસમાં ₹150 જેટલા વધ્યા છે અને હજુ પણ આ ભાવ વધારો થાય તેવી પૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર ઉપરાંત જે ગુજરાતના અન્ય પ્રદેશોમાં ને સાથે સાથે જે અન્ય રાજ્યોમાં મોટાભાગે કપાસિયા તેલ, પામ તેલ, સનફ્લાવર તેલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે, ત્યારે કેન્દ્ર સરકારનો આ નિર્ણય છે તે સામાન્ય માણસ માટે જરૂરથી બોજારો બની શકે છે। જી મોહિત, આભાર આપનો। એટલે 5 થી 13% સુધીની આયાત ડ્યુટી જે હતી તે વધારીને હવે 27 થી 35% કરી દેવાઈ છે, જેની અસર સ્વાભાવિકપણે સામાન્ય જનતા પર પડશે। આગામી દિવસોમાં આયાતી તેલના ભાવમાં ભડકો થશે અને આયાતી તેલના ભાવ વધશે તો સ્વાભાવિક રીતે લોકોને મળતું જે તેલ છે તેના ભાવમાં પણ વધારો થઈ શકે છે। પામોલી તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલના ભાવમાં ₹150 સુધીનો વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે। ગત 15 દિવસમાં પામ તેલ અને કપાસિયા તેલના ભાવ પહેલાથી જ વધી રહ્યા છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ભાવમાં ભડકો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે।